નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ। જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે છોટાઉદેપુર ખાતે જાગૃતતા રેલી યોજાઈ। આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિન નિમિત્તે એક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવા, જિલ્લા TB HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, ટીબી વિભાગના કર્મચારીઓ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ ક્ષય દિનનું આ વર્ષનું થીમ યસ વી કેન એન્ડ TB ભારત પાવર્ડ બાય જન ભાગીદારી રાખવામાં આવ્યું। રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી નીકળી નવાપુરા માતાજીના મંદિરથી મુખ્ય બજારમાં રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક SBIથી ક્લબ રોડ થઈ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે યોજાયેલ જાગૃતતા રેલીમાં TB રોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને આરોગ્ય વિભાગ તેમજ જનભાગીદારી દ્વારા જાગૃતતા લાવી TB મુક્ત ભારત અભિયાનને વેગ આપવા આહવાન કરાયું હતું। રેલીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ, ICTC સ્ટાફ, ART સેન્ટર છોટાઉદેપુરના કર્મચારીઓ, શહેરી આરોગ્ય કેન્દ્ર સહિત તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તેમજ વિકલ્પ સ્ત્રી સંગઠન, મોડ ઇન્ડિયા, વિહાન, AP+ સહિત NGOના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી। છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું। આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં TB રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને TBના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે। આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા TBના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે। દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ TB મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ TBના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે TB રોગને નાબૂદ કરી શકીએ અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે। એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।